એકવાર નારદજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ આ બધા સત્સંગ કરે છે, સત્સંગ એટલે શું? ક્ષીરસાગરમાં ભગવાન બેઠેલા હો, ત્યાં નારદજી પહોંચ્યા વીણા લઈને. લક્ષ્મીજી કે પણ તમે એના ભગત છો, નારાયણ નારાયણ કરો છો ને તમને સત્સંગની ખબર નથી. નારદજી તક માં વચ્ચે નો બોલો, પાછું મારું ધન બાજુ ધ્યાન વયું જાય. નારાયણ મને કયો સત્સંગ એટલે શું? કારણ કે ભક્તિના ઘણા પ્રકાર છે. નારદ પાસે ભક્તિ છે એ નામ સ્મરણની છે. સત્સંગ એના માટે શબ્દ નવો આવ્યો એટલે કે નારદ તમને સત્સંગની ખબર નથી ના. ઘણી વાર શું થાય કે બધી સિદ્ધિ હાથમાં હોય પણ પોતાને ન ખબર હોય. આગળ વાળા ભાઈ બંદૂકલી નામ જતા હતા ને, ગોળીની તાકાતની નાળને ખબર નથી હો, નહીતરી નાળ ફાટી જાય બાપુ. અરે મારી અંદરથી આવી વસ્તુ ધાતક નીકળે છે. એટલે ઘણી વાર ખબર ના હોય, પોતાને ન ખબર હોય. કાકબાપુની રચના છે ને કે ભગવાન રામ લંકાનો વિજય મેળવ્યા પછી બેઠા ને કોકે ફરીવાર પાછું કીધું પ્રભુના નામથી, એટલે ભગવાનને થયું કે મારા નામથી પાણા તેર્યા. હવે એ જ ઉપર એ જ ચાલીને આવ્યા છે પાછા. અને ફરીવાર કવિ કાકબાપુ એમ કે એને ને વેમ પડે. અને કવિતા જાણીતી છે, એમાં મારે અત્યારે વિષય નથી લેવો, પણ ફેંકતા કાકરી તુરત તળીએ ગઈ શરમના શરીરા મુખ ફૂટ્યા. ભગવાન પોતાથી ઝાંખા પડી ગયા ને કીધું ને હાડા હાટ કરતી કાકરી તળીએ વહી ગઈ. એટલે નાલી ટૂંકી વાત લઈ લો. ત્યારે હનુમાનજીએ કીધું ભગવાન તમારે આવા અખતરા ન કરે. હવે આ જેના નામે વિઝા મળતા હોય એના કેન્સલ થાય એનું શું કરી લો તમે? એક જણે એવું પુસ્તક લખેલું કે આ નામ જાપ કરવાથી એકે બીમારી ન થાય. એટલે એ જાપ કેટલાય માણસો કરતા ને પછી એકવાર ફરતા ફરતા બધા ન્યા ગયા કે આ બાપુને મળવું છે. બાપુ ક્યાં છે? તા કે એ દાખલ છે હમણાં. હવે આ પોતાનો નો અડે તમે શું કરી લ્યો તમે કયો? એમ નારદજી અજાણ છે. વાત આ છે કે ભાઈ સત્સંગ એટલે શું? એટલે ભગવાન કહે છે કે તમે એક કામ કરો, જુનાગઢ જેવું સારું આવું નગર, બાપુ ઘણી વાર આ વિડીયો થાય, અમુક વસ્તુ બોલીએ એટલે ઓલું લાગે, પણ અમુક વસ્તુને છે ને આપણે ઉત્સવમાં લઈ લીધી, શરમમાં ન લીધી. મીરાબાઈના ઝેર પીધા પણ આવ્યું તો આપણે ને. નરસિંહ મહેતાના 52 કર્મ કરવા જુનાગઢમાં આવ્યું, બોલો બોલો. પણ આમાં આપણે એક વાર ભોઠા ન પડ્યા કે એલા કુંવરબાઈના મામેરા કરવા એને ધક્કો છો, 5 આપણે ન ઉભા છે. આ પરિસ્થિતિમાં ગયા જ નહીં. ઝાંસીની રાણી પણ આપણે નક્કી ન કર્યું. એક વિધવા બાઈને ધીંગાણામાં ઉતરવું પડ્યું. આપણે તેથી ક્યાં ગુજરી ગયા હતા? જેનો દીકરો હાચવે એવો કોઈ નહીં સાહેબ ભારત વર્ષમાં. અને એ જ ઘટનાથી અંગ્રેજો માથું કાઢી ગયા હતા કે હવે હું ભારતમાં વિજય મેળવી શકું. અમુક ઉત્સવ કરવા જે આજનો પ્રસંગ મને એટલે ગમે છે કે એક કલા ચાહક ને એક કલા ઉપાસક ના ઘરે આવી ઘટના બને અને આખો ડાયરો સંતોથી લઈને બધા આવી જાય. આનાથી ઉજળો સમય બાપુ કયા યુગમાં હોઈ શકે? તમે કહો ખરા. આવું એક પવિત્ર ધામ જેવું ગામ, એટલે ભગવાને કીધું કે નારદી ગામમાં જાઓ. ગામના ઝાપામાં એક પોદળો પડ્યો છે ગાયનો, એને ઊંચો કરજો અને એની નીચે એક ગોબર ખાનારો એક કિંગો, એ કિંગો તમને જવાબ આપશે સત્સંગ એટલે શું. હા, નારદજી આવ્યા ને હવે નારદ પોદળા ઊંચો કરે કેવું લાગતું છે? પાછા પૂછતા નહીં ક્યારે એવું કર્યું હતું ને એવું, પણ મારી પાસે લખાણ નથી. વિક્રમભાઈ આમ જ્યાં કિંગો લીધો હાથમાં, કે કિંગા ભગવાન નારાયણે મને મોકલ્યો છે અને પૂછ્યું છે કે એને પૂછજો, તને પૂછું છું સત્સંગ એટલે શું? એ સત્સંગ એટલે શું એટલું કીર્તિભાઈ બોલ્યું તો કિંગો ટોલી ગયો, રજા લઈ લીધો. રાધે શ્યામ 2 વાર ટક ટક કર્યું પણ એ તો પગ બધું હકેલી ગયું હતું. નારદજી આવ્યા સીધા ત્યાં કે એ તો ગયો. હે એ તો કઈ બોલ્યો નહીં, ગયો. હા તો થોડાક દી ખમો.
પાછું નારદજીને યાદ આવ્યું, થોડાક દે ખમ્માને કીધું પ્રભુ ઓલી વાત હતા કે હા ઈ જ ગામમાં મયુર જેવા બ્રાહ્મણના ઘરે એક ગાય વિયાણી છે, એના વાસરુને પૂછો. આવ્યા નારાયણ નારાયણ કરતા, ભૂદેવો રાજી થઈ ગયા, ગૌર બાપા આજ એવા રાજી થયા, કીધું નારદજી આજે જ અમારી ગાય વિયાણી આપ પધાર્યા. તા તો નારદજી પગજે બહુ સરસ વાસરું છે, બહુ સરસ વાસરું છે કરીને કાન પકડ્યો. અને આ દેશમાં એક જ સાધુ એવા છે કે કાન પકડી શકે છે, અને એની મારેલી ફૂંક પછી વાહળી જેવી થઈ જાય છે. વાસરુનું કાન પકડીને નારદજીએ કીધું મને નારાયણે મોકલ્યો છે, સત્સંગ એટલે શું? સત્સંગ છે એટલે કીધું તો વાસરું ગોઠું વળી ગયું. નારદજીને ભાગવાનો મોકો ન મળ્યો, નાઈ અળગ ફળગ થઈ ગયો. ભગવાનને કે એ ગોઠો વળી ગયો, આ લે તો થોડાક દીખમો પાછો સમય. બહુ લાંબી વાત છે પણ ટૂંકી વાત લઈ લઉં. પાછું નારદજીને યાદ આવે છે અને કહે છે કે પ્રભુ હજી મારા પ્રશ્નનો જવાબ નથી મળ્યો, સત્સંગ એટલે શું? તાકે ઈ જ નગરના મહારાજાને 52 વર્ષની ઉંમરે દીકરાનો જન્મ થયો છે. પાણા એટલા ફેર કર્યા, દીરા એટલા દેવ કર્યા, 3 વાર તો ગિરનાર ચડ્યા બાપુ પોતે. નારદજી કે તમારે ભંગવી નાખો, કિંગામાં કોઈ આડું ન આવ્યું, વાસરુમાં માઇન્ડ સેટ કયો. અને હવે એ રાજાએ પાણા એટલા ફેર કર્યા, દીરા એટલા દેવ કર્યા, ને હવે એની ઘરે એમ 52 વર્ષની ઉંમરે દીકરાનો જન્મ થયો. ન્યા થયું બાપુ મને જીવ તો આવવા ન દેવો, અમર સૌ પણ એ તોય ગમર તો કરી જ નાખે. કઈ પણ નારદ તમને મારે પર ભરોસો નથી. આવે છે અહીંયા ઉત્સવ ચાલે છે, અને ઉત્સવમાં જ્યાં નારદ પ્રવેશ કરે ને મહારાજા જોઈ ગયા, દોટ મૂકી, નારાયણના ભક્ત મારે આંગણે ક્યાંથી, નારદ ક્યાંથી મારે આંગણે? જાઓ જાવ એને રાણી સાહેબ પાસે લઈ જાઓ, કુંવરને રમાડવા આપો. અને કે એ જ પ્રોગ્રામ છે મારો. કુંવરને હાથમાં લીધા પણ કુંવર ઘૂઘવાટા કર્યો. નારદજીને થયું કે માણસ જાજુ છે ને, આમાં જો કંઈક થયું ઘટના ઘટી, એટલે નારદજી રમાડતા રમાડતા અટારીએ વહી ગયા, સટકે લાગ્યા વહી હાટું. અટારીએ જઈ અને એ બાળક સામું જોઈ અને નારદજી કહે છે કે રાજાના કુંવર, મને ભગવાન વિષ્ણુએ મોકલ્યો છે. તો ઓલો હામેલી બોલ્યો, સત્સંગ એટલે હું ને હે કા નારદજી? બાળક જન્મતા જ બોલે નહીં, પણ નારદ હાથમાં લઈને ગમે એની વીણા બોલતી હોય તો બાળક ન બોલે. હા નારદજી, સત્સંગનો જવાબ હું છું. કે કઈ રીતે? તાકી કિંગોય હું જ હતો, પણ એક નરક યોનીમાં હું જન્મો, અને એક સંતનો સ્પર્શ થાય અને એના મુખમાંથી સત્સંગ શબ્દ મારા કાને અથડાય તો યોનીમાલી મને મુક્ત મળી ગઈ. અને પછી હું પશુ યોનીમાં આવ્યો, અને આપ ઈ વાસરુ પાસે આવી અને મારા કાનમાં એટલું બોલ્યા, સત્સંગ એટલે શું? તો પશુ યોનીમાલી મને મુક્તિ મળી ગઈ. અને તમે મને 2 વાર મળ્યા ને, તો આજ હું રાજાના કુંવર તરીકે આવ્યો છું. તો આ આત્મો પણ કેવો ભાગશાળી છે જેની ઘેરે રાજ જન્મ્યો છે સાહેબ. હો જી રે હરિની હાથડીએ મારે જોઈ લ્યો રોજનું હટાણું. હો જી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. ગિરનારની તળેટી છે, મહાપુરુષોની હાજરી છે, ખાલી 30 સેકન્ડ. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. કીર્તિભાઈ, અમે
ગામડામાં જોયું છે, નાના નાના હતા, સવારમાં 5:30 જાગી જાય ને પાઘડી વાહે, ત્યારે રોજ એક સાંભળવા મળતું હતું, આપણું પ્રભાત કેવું થતું હતું. આ જેમ જેમ ભણતા ગયા, સુધરતા ગયા, એમ આધ્યાત્મિકતા ઓછી થઈ. ફરીવાર પાછી આવા કલાકારોએ, આવા સંતોએ આ દેશની સાંસ્કૃતિક કાર્યક્રમોથી, આવા સંતોના પર્વતોથી પાછી સંસ્કૃતિને જાગૃત કરી છે બાપ. પણ પ્રભાત અમોદાનભાઈ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આપણા વડીલો નીકળતા શેરીએ શેરીઓ, હાથમાં કરતાલો હોય, કોકના હાથમાં મંજીરા હોય, તબલા કોકે ગળે બાંધ્યા હોય, રોજ રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम.
હરીને એ હાટડીએ મારે રોજનું હતા. જય ગિરાય નમો નારાયણ બાબુ. ક્યાં વાત આવી જાય. જેણે આવા હટાણા કર્યા હોય એની પાછળ આવા ભજન થાય. મૃત્યુ તો રોજ નિભજે છે, પણ જે પૈસાથી ન થઈ શકે એ ભજનથી થઈ શકે, એ ભાવથી થઈ શકે. નહીતર તો આપણે મેં કીધું ને કે એક સમય એવો હતો કે સવારમાં આવી પ્રભાત ફેરી થતી. વિક્રમભાઈ, જેમ જેમ માણસ કીર્તિભાઈ આગળ વધતો ગયો ને એમ સુધરતો બહુ ગયો. હવે નથી અમુક સુધરેલો સમાજ આ દાડા ન કરવા જોવે, આ સુધર્યા લ્યો. આ કારજ પ્રથા બંધ કરવી જોઈએ. ખોટો ખર્ચો થાય છે. પોતાના લગ્ન ને બાપનો દાડો હરખો ન કરે ને માણાના પેટનો જ ન કહેવાય. આ નરું સત્ય છે સાહેબ. તમારે કમેન્ટ જાવું ક્યાં? શિષ્ય એના ગુરુનો ભંડારો ન કરે, પરિવારનું એમ કહેવાય કે હરખું કારજ ન કરે. આ ઘણી જગ્યાએ મારા માતુશ્રી વખતે જ સમાજના આવેલા વડીલો
મને કે તમારથી ચાલુ કરીએ તો સમાજમાં અછર થાય. હું છે નહીં. મને કે આપણે જરા છાદું. હું કહું શું કામ? મને કે તમે ચીલો પાડો તો હું કે હું ચીલો પાડું કરો ને. લ્યો મારા બાના જેટલા વર્ષ હતા એટલા એના નામના હું ઝાડ રોપવાનો છું. પાડો ચીલો હાલ. આ દેશના વડાપ્રધાન એમ કહેતા હોય કે એક ઝાડ માં કે નામ, એક વૃક્ષ માં કે નામ. જેટલા વર્ષના હતા એટલા ઝાડ રોપ્યા, જેટલા વર્ષના હતા એટલા તુલસી આપ્યા, જેટલા વર્ષના હતા એટલા ગીતાજી આપ્યા. અને વાતે સાચી ને, જેને 15 વર્ષ સુધી આપણી ખેવના કરી હોય એના માટે 15 દીનો બેહીએ કે આપણે. અને ખરેખર બેસવું જોઈએ. આપણા માટે નહીં, આના માટે, પાતુ બાપુ માટે. એક ભાઈ મને પૂછ્યું, મને કે એટલે આવી મને બહુ ખબર પડે પણ અમુદાનભાઈ કોઈને કહું નહીં. કાર પછી કીર્તિભાઈ કહું. હા, ઓલા અમેરિકા ભાઈને ગયો ને મને બધા પૂછતા હતા તે મને કે તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. મને કે તો તમે મૂંઝાવ નહીં. હું શું કામ? મને કે એવડાય એરપોર્ટમાં પ્લેનમાં અંગ્રેજી બોલે તો તમે ન સમજો તો મૂંઝાવ નહીં. મેં કીધું એની સામે હું ગુજરાતી શીખું, એ સમજે નહીં તો એ ન મૂંઝાય. મૂંઝાવાનો હું મેં ઈજારો રાખ્યો છું. આપણે મનથી મૂંઝાઈ જ જઈએ છીએ. અને હકીકત કહું જીતુભાઈ, હા દ્વારકા બેઠું સાહેબ, હા જીતુભાઈ જો મંજીરેથી ચાલુ કરીને ભાગવતે પગ્યા. અને 2-3 જણા એવા છે કે એના ગામના નામે ઓળખાય છે. જીતુભાઈ દ્વારકા વાળા, હા એના નામનો રોડ બનાવ્યો છે ને, જીતુ દ્વારકા રોડ. જીવતા જોતા જઈ હારું. આ માણસે જોક્સ પણ એટલા કર્યા ને ટૂંકમાં અનંગ કર્યો. પણ આ નરું સત્ય છે. એટલે મને એ ભાઈ પૂછ્યું, મને કે તમને અંગ્રેજી નથી આવડતું? ના. પછી મેં કીધું આખું વિશ્વ મેં કીધું અક્ષર ગોતી શકે, શબ્દ ન ગોતી શકે. એ લિપિ બદલાવી શકે, શબ્દ ન બદલાવી શકે. બોલવું તો ગુજરાતી જ પડે. અંગ્રેજીમાં એમ કહો કમ હિયર, તો ક તો કલમ નો જ ને, કીર્તિભાઈ નો જ ક ને છે. કોઈ ભાષા એ લોકોની પાસે શબ્દ ક નામનો, એમાં કે આવે છે. એ એમ કે આ કે ને ક કહેવાનો. ક મ તો માયાભાઈ નો જ ને. એમાં તો એમ છે હિયર હતો હળનો જ ને. એટલે નક્કી રાખજો કે એક જ ભાષા એવી છે કે ફરક સુધી હાલે છે. શબ્દ તો ગુજરાતી જ બોલવા પડે, શબ્દ તો હિન્દી જ બોલવા પડે, શબ્દ સંસ્કૃત જ બોલવું પડે, એ જ કરવું પડે. એટલે 15 દી આપણે બેસવું જ જોવે. કોના માટે? જે આપણી વચ્ચેથી જે આત્મા ગયો છે એને સાચું લગાડવા માટે. આ 12 દિવસ એને સાચું નથી લાગતું. આ નરું સત્ય છે. એક તો આપણે સ્વીકારવું જ પડે કે જેવી આંખ બંધ થાય આપણે નિંદ્રમાં જઈએ એટલે ગિરીશાપા સીધું સપનું ચાલુ થઈ જાય. અને સપનામાં આપણે નથી તો આપણે એવું ડરામણું સપનું આવ્યું, હડકાયું વાહે થયું, ઓન હોય બાપા કરીને જાગી જાય. હા લે આ તો હું તો માયાભાઈ છું, હા લે તો ખાટલો. તો પરસેવો વેળો કેમ? તું તો સૂતો થો એસીમાં. શ્વાસ શેનો ચડી ગયો? તો ત્યાં કોણ હતું? ટૂંકી વાત કે આંખ બંધ થાય એટલે સપનું ચાલુ થાય. અને સપનું ક્યારે પૂરું થાય? કે આપણે જાગી જઈએ તો. અને જાગીએ ક્યારે? કે શરીર સારું હોય તો. પણ જેવું જગાણું નહીં એટલે આપણી શમશાન યાત્રા આપણને સપનું લાગે છે. અને એટલે જ આપણે 12 દિવસ એની વાત કરીએ. હમણાં એક ભાઈ ખરેખર ગયા ને, મેં કીધું કેમ કરતા બાપા ગુજરી ગયા? મને કે માય ભાઈ યોગા કરતા કરતા. મેં કીધું યોગથી તો રોગ જાય. મને કે અમારો દાદો હોય ગયો. અરે મેં કીધું યોગમાં? મને કે યોગમાં. મને કે 85 વર્ષે રામદેવ બાબાના ભગત થયા. મને કે માયાભાઈ 85 વર્ષે યોગા કરાય. મને કે જેવા 5:30 વાગે એટલે રામદેવ બાબાની હામાં બેસી જાય. રામદેવ બાબા જેમ કરે એમ અમારા દાદા ઓળખાય. રામદેવ બાબા કે
તો દાદા કરે ફે કરે તો હારો કફ નીકળ્યો અને બાયું પોતા મારકી મારકી કે આ ઘા તું કોને આખા ઘરને મને કે ઊંચું લે. અને એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો. એ પદ્માસન લગાડવાનું કીધું. મને કે માય ભાઈ મારા દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળ્યા વળે નહીં, પણ કડાકો બોલાવીને વાળી દીધા. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંચો શ્વાસ લેવાનો. એ બાપાએ એટલો ઊંચો શ્વાસ લીધો, ઊંડો શ્વાસ. ઊંડો શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગયું ને સામે લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા વહી ગયા. જે ઉંમરે સારું લાગતું હોય એ કરાય. હું મારા ભરતનો છોકરો ક્યારેક રડતો હોય ને તો હું ઘડીક તેડું જ નહીં, રડવા દઉં. કોઈક રડી લે. 18 વર્ષનો રોતો ભૂંડો ન લાગે, હે બોબો ગાંડી પાછીનું લાગે રોતું હોય. એ તો ઘોડિયામાં ઘૂઘવાટા કરતો એ જ રૂડું લાગે. અને અમુક ઉંમરનું મૃત્યુ પણ મીઠું લાગે. પરિવાર સાથે સંબંધ છે ખોયાથી ખાપણ સુધીનો. જીવન ખોયા માલી ચાલુ થાય અને ગીત વગેરે બાપુ કોઈ રહી જ ન શકે, ગાયા વગર રહી જ ન શકે. હાલરડાથી જિંદગી ચાલુ થાય, હાય હાય પૂરી થાય છે. છેલ્લે મરસ્યોય ગાવું પડે. ગીત છે એ આપણા ભજન છે, એ આપણા આત્માનો સાથી છે. અને એટલા દિવસથી સતત અહીંયા સંતવાણી ચાલુ છે. અને આજે 17 તારીખના પણ આવો રૂડો જ્યારે ભજનનો માહોલ, હું પણ અહીંયા આવી શક્યો એટલે મને પણ આવ્યાનો એક આનંદ છે. કે બાકી અમારે તો કોઈ દાદા ને બાપાને કંઈ રહ્યા નથી. અમે તો અમારી ઢાલું ચડાવવા આવ્યા છે. નગર કાજીની કૂતરી મરી ગયા તો આખું ગામ આવ્યું. બાપુ હું કાજી મરી ગયા કોઈ ન આવ્યું. હવે અહીંયા ક્યાં કોઈ ઓળખે? એવું ન કરતા એટલે આવ્યો છું. એટલે કહેવાનો અર્થ સાહેબ, મૃત્યુ પણ એક ઉત્સવ છે. અને એ ઉત્સવ રાજ, તમારા પિતા તો રાજી જ હોય કે એના પિતા માટે તો દાદો કેટલો રાજી, એનો આત્મા કેટલો રાજી થતો હશે કે મારું વ્યાજ છે 1.5ની મોટર પણ 8નું કામ આપે છે ક્યારે. અને દરેક કલાકારોના હૃદયમાં રાજે સ્થાન, રાજગાદી સ્થાપી છે. એવા રાજને આંગણે આવી ઘટના હોય ત્યારે પણ દુઃખ બાપુ ભેગા કરે છે, સુખ નોખા કરે છે. કોઈના દીકરાના લગ્ન હોય તો પરિવારમાં 5ને મનાવવા જવા પડે. ગિરીશ આપાને બોલાવો ને 5 જણાને બોલાવો, પણ દુઃખમાં કોઈ દી કોઈ બોલાવા ન મોકલે, દુઃખમાં ભેગા થઈ જાય. એમ પાતુ બાપુના આત્માને પરમાત્મા પરમ શાંતિ, ભગવતી શાંતિ આપતા જ હોય છે. પણ છતાં એનું ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. અસ્તુ. જય માતાજી, જય શ્રી રામ.